હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 1 થી 8ની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 6.1 અને 6.2ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન 1 થી 8ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 6.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો। પ્રશ્નના જવાબ આપવા માટે કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો છે તે પણ લખો અને સમરૂપ ત્રિકોણોની જોડીઓને સંકેતમાં લખો। તો અહીં આપણને પહેલી જોડ આપી છે, તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં આપણે લખીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર 60, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 80 અને ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર 40 છે। તો અહીં ખૂ એટલે કે ખૂણાઓની શરત અનુસાર બંને ત્રિકોણો સમરૂપ થશે, માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર। એના પછીની આપણી બીજી જે આકૃતિ છે, તો એનામાં એબીસી અને પીક્યુઆર માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે એબીના છેદમાં ક્યુઆર એટલે 2/4 એટલે 1/2। એવી જ રીતે બીસીના છેદમાં આરપી એટલે 2.5/5 એટલે 1/2 અને સીએ ભાગ્યા પીએ એટલે તે પણ આપણી પાસે થશે કે 3/6 એટલે 1/2। તો અહીં ત્રણ બાજુઓ એટલે કે બાની શરત અનુસાર ત્રિકોણો સમરૂપ છે, માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ક્યુઆરપી થશે। એ જ પ્રમાણે એના પછીની ત્રીજી આકૃતિ છે, તો એના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ એલ એમ પી અને ત્રિકોણ ડીઈએફ માટે એમપીના છેદમાં ડીઈ બરાબર 2/4 એટલે 1/2, પીએલના છેદમાં ડીએફ એટલે 3/6 એટલે 1/2 અને એલએમના છેદમાં ઈએફ એટલે 2.7/5 એટલે 27/50। તો અહીં એમપીના છેદમાં ડી એ બરાબર છે પીએલના છેદમાં ડીએફ, જે સમાંતર નથી કે એલએમના છેદમાં ઈએફ, માટે ત્રિકોણ એલ એમ પી અને ત્રિકોણ ડીઈએફ એ સમરૂપ નહીં થાય। તો માટે એના પર આપણને આકૃતિ આપી છે કે ત્રિકોણ એમ એન એલ અને ત્રિકોણ પીક્યુઆર। તો માટે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એમ એન એલ અને ત્રિકોણ ક્યુપીઆર માટે એમએનના છેદમાં ક્યુપી બરાબર 2.5/5 એટલે 1/2, એમએલના છેદમાં ક્યુઆર બરાબર 5/10 એટલે 1/2 અને ખૂણો એમ બરાબર ખૂણો આર બરાબર 70। માટે અહીં બે બાજુઓ અને ખૂણો સમાન છે, માટે બાખુબા શરત અનુસાર ત્રિકોણો સમરૂપ થશે, માટે ત્રિકોણ એમ એન એલ સમરૂપ છે ત્રિકોણ ક્યુપીઆર। એના પછી આપણને આકૃતિ આપી છે, તેના માટે આપણે લખીએ કે અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે એબીના છેદમાં ડીએફ એટલે 2.5/5 એટલે 1/2, બીસીના છેદમાં ઈએફ 3/2 એટલે 1/2 અને જે ખૂણો બી અને ખૂણો એફ છે એ સમાન નથી, માટે એ ત્રિકોણો સમરૂપ નહીં બને, માટે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ સમરૂપ થશે નહીં। એના પછી આપણને આકૃતિ આપી છે, તો આપણે એના માટે લખીએ કે અહીં ત્રિકોણ ડીઈએફ માટે લખીએ તો ત્રણેય ખૂણાનો સરવાળો 180, માટે ખૂણો ડી વત્તા ખૂણો ઈ વત્તા ખૂણો એફ બરાબર 180। તો માટે 70 + 80 + એફ બરાબર 180, માટે એફ બરાબર 180 ઓછા 70 ઓછા 80, માટે જે ખૂણો એફ છે તે આપણને 30 મળશે। એ જ પ્રમાણે ત્રિકોણ પીક્યુઆર માટે આપણે લખીએ તો ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180, તો માટે પી વત્તા 80 + 30 + 180, તો માટે પી બરાબર 180 ઓછા 80 ઓછા 30 એટલે આપણને પી 30 મળશે। તો અહીં હવે આપણે બંને ત્રિકોણના ખૂણાઓને જો સરખાવી દઈએ તો જે ડી છે એ ખૂણો ડી બરાબર ખૂણો પી બરાબર 70, ખૂણો એફ બરાબર ખૂણો ક્યુ બરાબર 80 અને ખૂણો એફ બરાબર ખૂણો આર બરાબર 30 થાય છે, માટે આ ખૂ શરત અનુસાર બંને ત્રિકોણો સમરૂપ થશે, માટે ત્રિકોણ ડીઈએફ સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થશે। તો એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ ઓડીસી ઓછા ખૂણો ઓબીએ ખૂણો ઓબીસી બરાબર 125 અને ખૂણો સીડીઓ બરાબર 70 હોય તો ખૂણો ડીઓસી ખૂણો ડીસીઓ અને ખૂણો ઓએબી શોધો। તો અહીં આપણને આકૃતિ આપી છે, તે પ્રમાણે આપણે જો લખીએ કે આકૃતિ પરથી ડીઓબી એ એક સીધી રેખા છે, તો માટે ખૂણો ડીઓસી વત્તા ખૂણો સીઓબી બરાબર 180, માટે ખૂણો ડીઓસી બરાબર 180 ઓછા 125 બરાબર 55। તો હવે ત્રિકોણ ડીઓસી માટે ખૂણો ડીસીઓ વત્તા ખૂણો સીડીઓ વત્તા ખૂણો ડીઓસી બરાબર 180, તો માટે ખૂણો ડીસીઓ વત્તા ખૂણો 70 + 50 બરાબર 55 બરાબર 180, તો માટે ખૂણો ડીસીઓ બરાબર 180 ઓછા 70 ઓછા 55, તો તે આપણી પાસે 55 થશે। તો માટે તથા ત્રિકોણ ઓડીસી એકરૂપ સમરૂપ આપણને ત્રિકોણ ઓબી આપેલો છે, તો આથી આપણે સમાનતાના
ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ કે અહીં ખૂણો OAB બરાબર ખૂણો OCD થાય. તો માટે ખૂણો OAB બરાબર પણ 55 થશે. તો માટે ખૂણો OAB બરાબર ખૂણો OCD, તો માટે ખૂણો OAB 55 થશે. હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC છે, વિકર્ણ AC અને BD એકબીજાને બિંદુ Oમાં છેદે છે. હવે ત્રિકોણની સમરૂપતાનો ઉપયોગ કરીને સાબિત કરો કે OA ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. તો આકૃતિ આપી છે તે પ્રમાણે હવે જો આપણે લખીએ કે અહીં ત્રિકોણ ODC અને ત્રિકોણ OBAમાં AB સમાંતર CD છે. તેથી ખૂણો CDO બરાબર ખૂણો ABO એ યુગ્મકોણ થશે. એના પછી આપણે લખી શકીએ કે ખૂણો DCO બરાબર ખૂણો BAO, કારણ યુગ્મકોણ છે. અને ખૂણો DOC બરાબર ખૂણો BOA જે અભિકોણ રચે છે. માટે ખુ શરત અનુસાર ત્રિકોણ DOC એક સમરૂપ ત્રિકોણ OBA, એટલે તે થશે ત્રિકોણ BOA. તો માટે સમરૂપતા અનુરૂપ બાજુઓ પ્રમાણે DO ના છેદમાં BO બરાબર OC ના છેદમાં OA. તો માટે OA ના છેદમાં OC બરાબર OB ના છેદમાં OD. એના પછીની આપણી ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં PR અને ખૂણો 1 બરાબર ખૂણો 2. તો સાબિત કરો કે ત્રિકોણ PQR એ સમરૂપ છે ત્રિકોણ TQR. તો માટે હવે આપણે લખીએ કે અહીં ત્રિકોણ PQRમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ કૌંસમાં ખૂણો 1 બરાબર ખૂણો 2. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો PQ બરાબર PR, તો આને આપણે 1 આપી દઈએ. અને QR ના છેદમાં ST બરાબર QT ના છેદમાં PR આપણને આપેલું છે. તો માટે આપણે લખી શકીએ કે QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં QP, એને સમીકરણ 2 આપીએ. તો માટે ત્રિકોણ PQS અને ત્રિકોણ TQRમાં QR ના છેદમાં QS બરાબર QT ના છેદમાં QP થાય. તો માટે ખૂણો PQS બરાબર ખૂણો TQR. આમ બાકુબા શરત અનુસાર ત્રિકોણ PQS એ સમરૂપ છે ત્રિકોણ TQR. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRની બાજુઓ PR અને QR પર બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS. તો સાબિત કરો કે ખૂણો ત્રિકોણ PRPQ એ સમરૂપ છે ત્રિકોણ RTS. તો માટે જો આપણે તે સાબિત કરીએ તો આપણે લખી શકીએ કે અહીં બિંદુઓ S અને T એવા છે કે જેથી ખૂણો P બરાબર ખૂણો RTS થાય છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો QPS બરાબર ખૂણો RTS જે આપણને આપેલું છે. તો ખૂણો R બરાબર R જે સામાન્ય ખૂણો થાય. માટે ખુખુ શરત અનુસાર ત્રિકોણ RPQ એ સમરૂપ છે ત્રિકોણ RTS થશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે આકૃતિમાં જો ત્રિકોણ ABE એ સમરૂપ છે ત્રિકોણ ACD હોય તો સાબિત કરું કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC છે. તો માટે આપણે લખીએ તો અહીં ત્રિકોણ ABE એ સમરૂપ છે ત્રિકોણ ACD છે. તો આથી AB સમાંતર AC અને AD સમાંતર AE થાય, કારણ કે એકરૂપ ત્રિકોણ હોવાથી અનુરૂપ અંગો પણ સમાન થાય. ત્રિકોણ ADE અને ત્રિકોણ ABCમાં AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC, કે જેમાં ખૂણો A બરાબર ખૂણો A જે સામાન્ય ખૂણો છે. તો માટે બાકુબા શરત અનુસાર ત્રિકોણ ADE એ સમરૂપ છે ત્રિકોણ ABC થશે. એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે આકૃતિમાં ત્રિકોણ ABCના વેધ AD અને CE એકબીજાને P બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે પહેલું છે કે ત્રિકોણ AEP એ સમરૂપ છે ત્રિકોણ CDP. તો આપણે લખી શકીએ કે અહીં ખૂણો AEP બરાબર ખૂણો CDP જે બંને કાટખૂણા છે. તો માટે ખૂણો APE બરાબર ખૂણો CPD જે અનુકોણ છે. આમ ખુખુ શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થશે. તો માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ CDP. એના પછી બીજું સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABD એ સમરૂપ છે ત્રિકોણ CBE. તો માટે ખૂણો ADE બરાબર ખૂણો CEB જે કાટખૂણા છે. પછી ખૂણો ABD બરાબર ખૂણો CBE જે સામાન્ય ખૂણા છે. આમ ખુખુ શરત અનુસાર બંને ત્રિકોણ સમાન થાય. તો માટે ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ ACDP અને જે ત્રિકોણ ABD એ સમરૂપ ત્રિકોણ CBE થશે. એના પછી આપણને ત્રીજું કયું છે કે ખૂણો ત્રિકોણ AEP સમરૂપ ત્રિકોણ ADB. તો માટે આપણે લખીએ કે ખૂણો AEP બરાબર ખૂણો ADB થાય, કારણ કે બંને કાટખૂણા છે. અને જ પ્રમાણે ખૂણો PAE બરાબર ખૂણો DEB થાય જે સામાન્ય ખૂણો છે. આમ ખુખુ શરતના અનુસાર બંને ત્રિકોણ સમાન થાય.
એ જ પ્રમાણે ચોથું આપણને સાબિત કરવાનું કહ્યું છે કે ત્રિકોણ PDE સમરૂપ ત્રિકોણ ABED. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો PDC બરાબર ખૂણો BEC, જે બંને કાટખૂણા છે, અને ખૂણો PCD બરાબર ખૂણો BEC. BC થશે કે જે સામાન્ય ખૂણા છે. તો માટે ખોખો શરતના અનુસાર ત્રિકોણ PDC એ સમરૂપ છે ત્રિકોણ BEC. અને એ જ પ્રમાણે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. BE એ CDને Fમાં છેદે છે. તો સાબિત કરવું કે ત્રિકોણ ABE એ સમરૂપ છે ત્રિકોણ CFB. તો માટે આપણે તે લખીએ તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABE અને ત્રિકોણ CFB, તો એમાં ખૂણો A બરાબર ખૂણો C કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. ત્રિકોણ AEB બરાબર ત્રિકોણ CBF, જે યુગ્મકોણ છે. આમ ખોખો શરતના અનુસાર બંને ત્રિકોણો સમાન થશે. માટે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB લખી શકાય. તો અહીં આપણા પ્રશ્ન 1 થી 8 પૂર્ણ થાય છે. જો તમને આ સ્વાધ્યાયમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.